હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બહુપદીનું મૂલ્ય કેવી રીતે શોધવું તે શીખીશું. તે માટે x ની જે કિંમતો આપી હશે તે બહુપદીમાં મૂકીશું. આપણી પાસે અહીંયા x ની કિંમત આપી છે સૌપ્રથમ 0. તો આપણે જે પહેલા x બરાબર 0 લઈશું. આપણી બહુપદી છે 5x - 4x² + 3. તો પહેલા જે બહુપદી છે એ લખીશું 5x - 4x² + 3. હવે x નું મૂલ્ય 0 લઈશું. x જ્યાં છે ત્યાં 0 મૂકીશું. 5 ને 0 વડે ગુણો તો જવાબ શું આવશે? 0. 4 અહીંયા પણ 0 નો સ્ક્વેર એટલે 0 જ આવે +3. હવે 0 ને 4 ને 0 વડે ગુણો તો 0 આવે +3. એટલે આપણો આન્સર આવી ગયો 3. એટલે કે x બરાબર 0 મૂકતા આપણો આન્સર આવે છે 3. હવે આપણે x ની કિંમત -1 લઈશું. -1 એનો મતલબ કે આ બહુપદીમાં જ્યાં જ્યાં x હશે ત્યાં આપણે -1 મૂકીશું. સૌપ્રથમ આપણી પાસે જે બહુપદી છે 5x - 4x² + 3 એ લઈશું. હવે 5 હવે x ની જગ્યાએ -1 મૂકીશું. હવે 5 ને -1 વડે ગુણીએ તો આન્સર શું આવશે? -5 -4 અને -1 નો વર્ગ લેતા આપણો જવાબ શું આવશે? -1 × -1 એટલે કે 1 આવશે +3. હવે -5 હવે 4 ને 1 વડે ગુણો તો -4 +3. હવે -5 ને -4 એનો જવાબ શું આવશે? -5 ને -4 એટલે કે -9 +3. હવે -9 ને +3 એટલે કે -6. તો x બરાબર -1 લેતા આપણો જવાબ આવે છે -6. હવે આપણે x બરાબર 2 લઈશું. ફરીથી એ જ પદ્ધતિ કે જે બહુપદી છે એ બહુપદી ફરી મૂકીશું. 5x - 4x² + 3. હવે x ની જગ્યાએ આપણે 2 મૂકીશું. તો જ્યાં જ્યાં x છે એ x ની જગ્યાએ આપણે 2 લખવાના છે. 5 x ની જગ્યાએ 2 4 2 નો સ્ક્વેર + 3. હવે જો બાળકો 5 દુ 10 -4 હવે 2 નો વર્ગ શું થાય? 4 + 3. હવે 10 - ચોકું 16 + 3. હવે 10 ને -16 એનો જવાબ શું આવશે? -6 + 3 એટલે એનો આન્સર શું આવશે? -3. એટલે આ આવી ગયો આપણો આન્સર.